તો કરી દો ને. મીટિંગ પૂરી. મીટિંગ પૂરી કે ચાલુ? હરે કૃષ્ણ સર્વેને. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 1 અને યુથ બેચ માં ચર્ચાઓ કરવા માટે. તો ખૂબ જ સ્વાગત છે અર્ચના માતાજી, અક્ષત પ્રભુ, ભાવિન પ્રભુ, દેવાંશી માતાજી, ફાલ્ગુની માતાજી, ઈશા માતાજી, કુંજ પ્રભુ, ઉર્મી માતાજી અને આશા માતાજી. ખૂબ જ સ્વાગત છે તમારું બધાનું. આજે તમારા જે રેગ્યુલર ટીચર છે કુલવતી માતાજી એ નથી, તો એમના બિહાફમાં મને આ સેવા મળી છે. તો આશા રાખું કે તમને બધાને એ જેવી રીતના શીખવાડે છે એવી રીતના જ હું શીખવાડી શકું અને રાધા ગોવિંદજીની સેવા કરી શકું. તો આપણે આજનું આપણું સેશન છે એ મંગલાચરણ થી શરૂ કરીએ. સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા માતાજી, વિઝિબલ છે. હા માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवद गीता की जय। हरे कृष्ण सर्वेने हरे कृष्ण। खूब खूब ધન્યવાદ તમારો જોડાવા માટે। તો આપણે આજે કયા ચેપ્ટરની ચર્ચાઓ કરવાની છે? કોને ખબર છે આજે કયા ચેપ્ટરની વાત કરવાની છે આપણે? બોલો બોલો, કયું ચેપ્ટર પહોંચ્યા છો કે એ નથી ખબર? અધ્યાય કેવું કેવું 9. ચાલશે? હા, 9મા અધ્યાયની વાત કરવાની છે અને 9મા અધ્યાયનું નામ શું છે? પરમ ગુહ્ય જ્ઞાન। બરાબર, પરમ ગુહ્ય જ્ઞાન। 8મા અધ્યાયનું નામ શું છે? આવડે છે કોઈને? કઈ નહીં, ચલો જો આપણે શું ભણ્યા ને એ તો આપણને ખબર હોવી જોઈએ ને। તમે લોકો 8મો અધ્યાય ભણી લીધો ને, તો તમને લોકોને નામે નથી ખબર, તો કોઈક તમને પૂછે કે તમે 18 દિવસના ક્લાસ કર્યા અને તમે શું શીખ્યા, તો કાંઈ ખબર નથી। એક જ વખત આપણે લેવલ 1 કરીએ ને તો બધે બધું નહીં ખબર પડી જાય, થોડુંક થોડુંક આમ એમ થાય કે ના કઈક ખબર પડી, બરાબર, પણ તો નામ તો આપણને ખબર હોવી જોઈએ। તો 9મા અધ્યાયનું નામ છે પરમ ગુહ્ય જ્ઞાન, બરાબર। તો આપણે જોઈએ આવું નામ કેમ છે। તમને લોકોને ખબર છે આ કયા આ છે ને આપણે શું કહીએ મૂર્તિ, કહીને ભગવાનની મૂર્તિ, બરાબર। તો આમ રિયલમાં મૂર્તિ નો કહેવાય, એને કહેવાય વિગ્રહ, બરાબર। આપણે ગમે ત્યારે ભગવાનની મૂર્તિ એવું આપણે મૂર્તિ મતલબ સ્ટેચ્યુ, બરાબર। તો ભગવાન સ્ટેચ્યુ નથી, આપણો ભાવ કેવો છે, ભગવાન તો જીવંત છે,
ભગવાન ચેતન છે એટલા માટે જ આપણે એમને ભોગ લગાડી છીએ, બરાબર ને? આપણે એમની પૂજા આરાધના કરી છીએ, તો ભગવાનને વિગ્રહ કહેવાય. તો આ ક્યાં વિગ્રહ આવેલા છે? આ શરૂઆતમાં ઉપર જે પિક્ચર છે એમાં 5 જે આમ હાથ કરીને વચ્ચે છે, પછી એક આમ હાથ છે, એક બીજો આમ હાથ છે, એ કઈ જગ્યાએ આવેલા છે ખબર છે તમને લોકોને કોઈને? ક્યાં વિગ્રહ, કયા જગ્યાના વિગ્રહ છે આ ફોટામાં છે? શું લખેલ છે? ભગવત યા પ્રાપ્તિ. આશા માતાજી કઈક લખ્યું છે, પણ ખબર નહીં. હરે કૃષ્ણ. કોઈને નથી ખબર? આ છે ને વિગ્રહ, એ માયાપુરના વિગ્રહ છે. માયાપુર વેસ્ટ બેંગોલમાં આવેલું છે અને આપણે ઇસ્કોનનું મેઇન મથક છે. અને કેવડા મોટા વિગ્રહ છે ખબર છે તમને બધાને? આમ જે આરતી કરવા વાળા પૂજારી હોય ને એ ઉભા હોય ને, તો એ વિગ્રહના ઢીંચણ કરતા પણ નીચા રે, બરાબર છે? ની જોઈન્ટ છે ને એના કરતા પણ નીચા રે, બરાબર? એટલા મોટા વિગ્રહ છે. અને એ એટલો મોટો હોલ છે કે 10,000 લોકો એક સાથે ઉભા રહી અને આરતી કરી શકે. તો પણ છેલ્લામાં છેલ્લો માણસ ઉભો હોય ને એને આખા વિગ્રહ સરસ રીતના દેખાય, એટલા સરસ વિગ્રહ છે. તો આપણે એમને પ્રણામ કરીએ અને આજનું આપણું જે ક્લાસ છે એ શરૂ કરીએ. તો સૌથી પહેલો શ્લોક શું છે કે શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામન્ય સૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. તો ભગવાન અહીંયા અર્જુનને શું કહે છે ખબર છે? કે અર્જુન, તારામાં એક ક્વોલિટી છે, પવક્ષ્યામ્ય, કે એક તારામાં ક્વોલિટી છે, એક ગુણ છે. એટલા માટે હું તને આ જ્ઞાન આપું છું. કેવું જ્ઞાન છે? ગુહ્યતમમ. બરાબર ને? તમે બે જ્ઞાન જોયા ને, એક ગુહ્ય જ્ઞાન અને એક ગુહ્યતર જ્ઞાન. તો આ કેવું જ્ઞાન છે? ગુહ્યતમ. આપણે પેલું હતું ને ડિગ્રી શીખતા હતા ઇંગ્લિશ ગ્રામરમાં, બરાબર? તમે બધા હમણાં જ શીખેલા હશો ને. તો પેલી કઈ હોય? સિમ્પલ, પછી કમ્પરલેટિવ, પછી સુપરલેટિવ, બરાબર? તો એવી રીતના પેલા સિમ્પલ શું હોય? ગુહ્ય. પછી કમ્પરલેટિવમાં શું આવે? ગુહ્યતર, બરાબર? જ્યાં કમ્પેરિઝન થાય છે, આના કરતા આ વધારે બેટર છે, આના કરતા આ વધારે કોન્ફિડેન્શિયલ છે, તો એ ગુહ્યતમ તર. અને સૌથી ધ બેસ્ટ આપણે કહીને સુપરલેટિવ, એનાથી વધારે ઉપર બીજું કોઈ નથી, બરાબર ને? તો એ શું છે? ગુહ્યતમ, બરાબર? તો આ તરતમ એવી રીતના. તો આ સુપરલેટિવ ડિગ્રી છે. અને ગુહ્યતમ કે આનાથી વધારે કોન્ફિડેન્શિયલ નોલેજ બીજું કાંઈ નથી, એવું જ્ઞાન હું તને આપું છું. શું કામ આપું છું? તો કે તું મારી ઈર્ષા કરતો નથી, અનસૂયવે, તું મારી ઈર્ષા નથી કરતો. આગળ ભગવાન કીધું ને, ભક્તો અસીમે સખા ચેતી, તું મારો ભક્ત છે, તું મારો મિત્ર છો, એટલા માટે હું તને આ જ્ઞાન આપું છું. અહીંયા ભગવાન શું કે છે? પ્રવક્ષ્યામ્ય અનસૂયવે, તું મારી ઈર્ષા નથી કરતો, એટલા માટે હું તને આ જ્ઞાન આપું છું. આપણે ભૌતિક જગતમાં પણ એવું જોઈએ ને કે આપણે કોઈકની ઈર્ષા કરી તો એના લીધે આપણું બધું જ બગડે. આપણે એવું ન કરવું જોઈએ. આપણા મનને હંમેશા એનાથી બચાવવું જોઈએ. તો એમ આધ્યાત્મિક જગતમાં પણ જો આપણે જ્ઞાન મેળવવું હશે તો આપણે ભગવાનની ઈર્ષા કરશું તો આપણને એ જ્ઞાન મળશે નહીં. અને જો ભગવાન હતા ધરાતલ ઉપર ત્યારે પણ કેટલાય બધા એવા અસુરો હતા ને કે જે ભગવાનની ઈર્ષા કરતા હતા. તમને નામ આવડે છે એવા અસુરો, એવા ભગવાનના આજુબાજુમાં રહેતા, કૃષ્ણજીની આજુબાજુમાં રહેતા લોકોના કે જે ભગવાનની ઈર્ષા કરતા હોય? હેન્ડ રેઝ કરો, ચલો કોઈને આવડતું હોય તો. ઓકે, વૈશાલી માતાજી લખે છે શિશુપાલ, વેરી ગુડ, શિશુપાલ. પછી બીજું બીજું કયો, ચલો બીજા કોઈક લોકો. જરાસંઘ, ઓકે, વેરી ગુડ. પછી જરાસંઘ પણ લખે છે માતાજી, પણ આ તો વૈશાલી માતાજી તરફથી છે. બીજા બધા લોકો શું કરે છે? ચલો, કુંજ પ્રભુ, ઈશા માતાજી, હરે કૃષ્ણ, બોલો. દુર્યોધન. દુર્યોધન, સરસ, વેરી ગુડ. પછી દેવાંશી માતાજી, ફાલ્ગુની માતાજી, બોલો બોલો, કેટલાય બધા હતા. હરે કૃષ્ણ, હું જમવા બેઠી છું એટલા માટે. ઓકે, તો જેવી રીતે આપણે કંસ, બરાબર છે, જો કુંજ પ્રભુએ લખ્યું કંસ, વેરી ગુડ. પછી દુર્યોધન, જે તો મારવા માટે જ તૈયાર થઈ ગયા હતા. હા, બરાબર છે, ભગવાનને મારવા માટે જ તૈયાર થઈ ગયા હતા. તો આ બધા જ લોકો કેવા હતા? ભગવાનની ઈર્ષા કરતા હતા.
બરાબર. એટલા માટે કેટલાય બધા અસુરો હતા ને, પૂતના, ધેનકાસુર, બકાસુર, વૃકાસુર, પછી પેલો કાલ યવન, બરાબર. આપણે ગણ્યા ગણાય નહીં એટલા. શકુની મામા, બરાબર છે. શકુની મામાને ખબર હતી કે અર્જુન આ કૃષ્ણ ભગવાન રહ્યા ને એ ભગવાન છે, બરાબર. એને કહી દીધું હતું કે નહીં, આ કૃષ્ણ છે ને એ છલિયા છે, ગમે એમ કરી અને એ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી યુદ્ધ એ જ જીતશે. ઓકે, પુંડરીક, બરાબર છે. વૈશાલી માતાજી ખૂબ સરસ લખે છે. તો આ બધા છે એ ભગવાનના ઈર્ષા કરતા હતા ભગવાનની, એટલા માટે ભગવાન એમને જ્ઞાન ન આપ્યું. જો એમની સાથે જ રહેતા હતા ને છતાં પણ દુર્યોધન છે એ સમજી ન શકે કે આ ભગવાન છે, આપણા શુભેચ્છકો થઈને આવ્યા છે, આપણને કહે છે તમે યુદ્ધ ન કરો, હારી જશો, છતાં પણ એ માનતો નથી, બરાબર. તો એવા લોકો આજે પણ હાજર છે જે ભગવાનને ભગવાન માનતા નથી. તો આપણે સમજવું જોઈએ કે સુપ્રીમ કંટ્રોલર, સુપ્રીમ એન્જોયર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર. ભગવાન આપણે એમ બોલતા હોય ને કે ભગવાનની ઈચ્છા વગર તો એક તણખું નથી હલતું, પણ આપણે માનતા નથી. આપણે હંમેશા ટેન્શન લઈ, હવે મારે એક્ઝામ આવે છે, હવે હું શું કરીશ, મારે વંચાણું નથી, મને તો બહુ આમ થાય છે, તેમ થાય છે, બરાબર. સ્ટ્રેસ, ટેન્શન, શું કરવા? બધું ભગવાનના જ હાથમાં છે. બધું કરવા વાળા તો ભગવાન છે. બધું જ વેલ પ્લાન છે, બરાબર. છતાં પણ આપણે ટેન્શન લઈ છે કે હું એ ફેરવી શકીશ ડેસ્ટિની, નહીં, ડેસ્ટિની ઓલરેડી પ્લાન. તો આપણે એમાં કાંઈ પણ ફેરફાર કરી શકશું નહીં. હવે આગળ વધીએ. તો આમાં જ્ઞાન છે એ ગુહ્ય જ્ઞાન આપે છે, ગુહ્યતમ જ્ઞાન આપે છે. ગુહ્યતમ કેમ છે એ પણ આપણે જોઈએ. તો શું છે? રાજ વિદ્યા રાજ ગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષ ગમ્યમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. કેવું છે? કોઈ નહીં માનતું, પણ મને તો હમણાં આવો અનુભવ. ઓકે માતાજી, પછી આપણે તમારો અનુભવ પણ તમે શેર કરજો. પેલા આપણે ક્લાસ પતાવી દઈ ટાઈમે, કેમ કે થોડુંક આપણે 5 મિનિટ મોડો ચાલુ કર્યો ને થોડોક ડિટેલમાં ભણવા જેવો અને સરસ મજાનો અધ્યાય છે. તો પછી આપણે જોઈશું. તો કેવું છે આ જ્ઞાન? એક તો રાજ વિદ્યા, તો વિદ્યાઓનો રાજા છે, બરાબર. કેવું હોય? મેડિકલ સાયન્સ નું નોલેજ છે, આપણા સબ્જેક્ટ નું નોલેજ છે, બરાબર. તમે લોકો ભણતા હોય ને ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એન્જિનિયરિંગ, ડોક્ટર, મેડિકલ સાયન્સ, ગમે તે જે ફિલ્ડમાં તમે ભણતા હોય, તો એ ફિલ્ડમાં તમને બધાને ખબર છે કે બધું જ્ઞાન કેવું હોય? વારંવાર ફેરફાર થતો હોય, બરાબર. તો આ જ્ઞાન એવું નથી. આ જ્ઞાન કેવું છે? એ બધા જ જ્ઞાન છે ને એનો રાજા છે. એક આ જ્ઞાન મેળવી લઈએ ને તો બધું જ જ્ઞાન ઓટોમેટિક આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય. કેવું સારું લાગે ને? આપણું બાયોલોજી નું પેપર હોય ને આપણા હૃદયમાં બાયોલોજી પ્રગટ થઈ જાય અને આપણે લખવા જાય ફટાફટ બધું આવડવા માંડે, વાંચવું જ ન પડે. કેટલી મજા આવે. તો આ જ્ઞાન છે ભગવાન કે છે રાજ વિદ્યા છે, વિદ્યાઓ છે ને એનો રાજા છે. પછી રાજ ગુહ્યમ, એકદમ ગુહ્ય, મોસ્ટ કોન્ફિડેન્શિયલ. કેમ એવું છે? તો કે એ બધા જ લોકો પ્રાપ્ત કરી શકતા નથી, બરાબર. કેટલા બધા છે ગુજરાતમાં યુથ, તમને ખબર છે? તો એ બધામાંથી તમે કેટલા લોકો અહીંયા જોડાયા છો? ઓનલી 11. એમાં એક તો હું જ છું, બરાબર. એટલે 10 પીપલ ઇઝ ધેર, ઓનલી 10 પીપલ. તો એટલા માટે આ રાજગુહ્ય છે, બધાય લોકો છે એ સમજી શકતા નથી. પછી બીજું કેવું છે? પવિત્રમ ઇદમ ઉત્તમમ. એક તો પવિત્ર છે, સૌથી પવિત્ર કરનારાઓમાં સૌથી અગત્યનું, સૌથી બેસ્ટ છે પવિત્રમ. એ એક માણસ હરે કૃષ્ણ બોલે અથવા કૃષ્ણ બોલે, બરાબર, તો એના કેટલાય બધા જન્મોના બધા જ પાપો છે એ દૂર થઈ જાય છે. કેમ દૂર થઈ જાય છે? તો કે ભગવાન કે છે કે મારું નામ પવિત્રમ છે, મોસ્ટ પવિત્ર છે. પછી ઉત્તમમ, ઉત્તમ છે. તો આપણને ખબર છે, બરાબર, કે ખૂબ જ પવિત્ર. આપણે કેટલા લોકોને ફોન કરીએ ને તો અમે લોકો આપણે હેલો બોલીએ ને તો અમે હરે કૃષ્ણ બોલતા હોય, હરે કૃષ્ણ. પછી વાત આગળ કેમ છો, કેમ નહીં, આમ તેમ. તો સામે કોઈક એવા લોકો હોય ને તો હરે કૃષ્ણ બોલી જ ન શકે. એનામાં એટલી છે જ નહીં પવિત્રતા, એનામાં એટલી શુદ્ધતા જ નથી કે એ એટલું ભગવાનનું ઉત્તમ નામ છે એ લઈ શકે. પછી શું છે? પ્રત્યક્ષ અવગમ્યમ ધર્મ્યમ. તો આત્માને પ્રત્યક્ષ અનુભવ થાય. આ ભગવાનનું જે મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ છે એનો. પછી શું છે? સુસુખમ. કેવું છે? સુસુખમ, સુખપૂર્વક આપણે લઈ શકીએ. આપણે માળા કરીએ, બરાબર, તો એમાં આપણને દુઃખ થાય? ન થાય ને.
એમાં આપણે કાંઈ હેરાનગતિ નો થાય, ક્યાંય ઇલનેસ નો થાય, કાંઈ નો થાય. તમે લોકો માળા કરો છો? ઓનલી એક માળા કરતા હોય એવા કેટલા છે? હેન્ડ રેઝ કરો. ચલો, એક માળા ગમે તે, બરાબર. આપણે એવું નહીં હરે કૃષ્ણ મહામંત્ર ગમે તે એક માળા કરતા હોય એવા કોણ છે? ઓમ નમઃ શિવાય ની, ગાયત્રી મંત્ર ની, રામ ની એક માળા કરતા હોય એવા લોકો આશા માતાજી અને કુંજ પ્રભુ, બે જ લોકો? તો કરવી જોઈએ. હા, આ માળા કરવાથી કેટલું બધું આમ આપણે લેક્ચર આ ક્લાસ પતે ને પછી આપણે થોડુંક એની વિશે ડિસ્કસ કરશું, બરાબર. તો શું સુખમ છે? ખૂબ જ સુખ આપનારું છે, બરાબર. જે આપણા 3 પ્રકારના દુઃખો છે એ બધા જ દુઃખો છે એ એનાથી દૂર થઈ જાય છે. તો શું સુખમ છે? સુખ આપણને મળે છે. અને કર્તુરમ અવ્યયમ, આચરવામાં બહુ જ ઈઝી છે, ખૂબ જ ઈઝી છે. બધા જ લોકો છે એ કરી શકે. આપણે કોકને એમ કહી કે આપણે મંદિરે જવાનું છે, ઇસ્કોન મંદિરે, અને હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન કરવાના છે, તો કરી શકાય ને, ખૂબ જ સુખપૂર્વક કરી શકાય. એમાં આપણને કોઈને કાંઈ પણ ત્રાસ ન થાય, બરાબર ને. તો શું સુખમ, ખૂબ જ સુખપૂર્વક આપણે આચરી શકાય. કોઈક આપણને એમ કે આપણે અષ્ટાંગ યોગ કરવાનો છે, પ્રાણાયામ કરવાનો છે, એક પગે એક અંગૂઠા ઉપર ઊભું રહેવાનું છે, આમ હાથ ઊંચા રાખીને ઊભું રહેવાનું છે, ભૂખ્યું રહેવાનું છે, તડકામાં રહેવાનું છે, ઠંડીમાં રહેવાનું છે, જ્ઞાન ખૂબ જ મેળવવાનું છે, નકરું વાંચ 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 કરવાનું છે. તો એ બધામાં આપણને બહુ જ દુઃખ અનુભવી, આપણને ત્રાસ થઈ જાય કે હવે જલ્દી અહીંથી જતા રહી તો સારું. પણ આ તો કેવું છે? શું સુખમ. શું કરવાનું? પ્રભુપાદ આપણને શું કે છે? નાચો, ગાવો ને પ્રસાદ પાવો, બરાબર ને. આપણે ઇસ્કોન મંદિરમાં ગયા હોય તો કેવા સરસ કીર્તન ચાલતા હોય, આપણે ન નાચવું હોય ને તોય નાચવા માંડીએ, બરાબર. પછી પ્રસાદ, કેવો સરસ પ્રસાદ મળે. તો એ આપણા માટે શું સુખમ છે. પછી અવ્યયમ, ક્યારેય એનો વ્યય થતો નથી. હંમેશા જેમ આપણે એઝ ઇટ ઇઝ, એટલા માટે જ આપણી ભગવદ્ ગીતાનું નામ શું છે? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. કેમ એઝ ઇટ ઇઝ? તો જે ભગવાને કીધું છે એ જ એમના શિષ્યએ જાણ્યું, એ એમના શિષ્યોને આપ્યું, એ એમના શિષ્યોને આપ્યું, અને એ આપણને પ્રભુપાદજી દ્વારા મળ્યું, બરાબર. એઝ ઇટ ઇઝ. ક્યારેય આ જ્ઞાન છે એનો વ્યય નથી થતો. ક્યારે એવું સાંભળ્યું પેલા ભગવદ્ ગીતામાં 640 શ્લોક હતા, પછી 700 થઈ ગયા, હવે ઓછા લાગ્યા તેમાં 10 એડ કરી દીધા, હવે 710 થઈ ગયા? નહીં, પહેલાથી જ જ્યારથી ભગવદ્ ગીતા છે ત્યારથી ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે. ક્યારે એનો વ્યય નથી થતો. કાળક્રમે એ જ્ઞાન છે એ લુપ્ત થઈ ગયું, પણ નષ્ટ નથી થયું. પછી પાછું એ છે એ ભગવાને આપ્યું અને પાછું એ ચાલુ થયું. તો આ રીતના આ છે એ રાજવિદ્યા રાજગુહ્યમ. અને પાછું બીજો અવ્યયમ નો અર્થ શું છે? કે જો આપણે અત્યારે અહીંયા તમે બધા જ લોકો ભેગા મળીને ક્લાસ કરો છો, બરાબર. તો હવે એ ક્લાસ છે એ તમે જ્ઞાન મેળવી લીધું, તમે એક શ્લોક પાકો કરી લીધો, તો હવે કદાચ પણ અમુક સમય પછી, મતલબ કે 50 વર્ષ પછી, 60, 70, 80 એક સમય આપણું મૃત્યુ થશે, બરાબર. તો બીજો આપણો બર્થ થશે ને, તો આપણને એ યાદ હશે, એ વ્યય નહીં થઈ જાય. આપણે ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, પછી આપણું મૃત્યુ થઈ ગયું અને ફરીથી જન્મ થયો, તો આપણે વળી પાછું એ ફોર એપલ ત્યાંથી ચાલુ કરવું પડે ને, નર્સરીમાં જવું પડે, પછી શું હોય ઓલું LKG HKG એ બધું હોય ને, એ બધું કરવું પડે. તો આપણે આ જ્ઞાન છે એ કેવું છે? આપણે મૃત્યુ પર્યંત આપણી સાથે રહેશે. બીજો જન્મ આપણો થશે ને, તો આપણે એ જ જ્ઞાન છે એ ત્યાંથી ને ત્યાંથી આપણે ચાલુ કરશું. જો તમે કેટલી વખત એવા વિડીયો પણ જોયા હશે કે નાનકડું 6 મહિનાનું બાળક હોય ને, તો એ પણ હરે કૃષ્ણ મહામંત્ર બોલતું હોય. 6 મહિના, સોરી 8-9 મહિનાનું, 6 મહિનાનું તો ન બોલી શકે, પણ જનરલી 11 મહિના જેવું થાય, 9 થી 11 મહિના, ત્યારે એ તોતરું આપણે કહીએ ને કાલી કાલી ભાષામાં બોલતું હોય, કાલી ઘેલી ભાષામાં. તો એ પણ હરે કૃષ્ણ બોલતો હોય. હજી એને કૃષ્ણ બોલતાય નથી આવડતું, છતાં પણ એ મહામંત્ર બોલતો હોય. એને મહામંત્ર કોણે શીખવાડ્યો? પૂર્વજન્મના જ્ઞાનને કારણે, બરાબર. તો એટલા માટે આ જ્ઞાન છે કેવું છે? અવ્યયમ. ક્યારેય એ વ્યય પામતું નથી. તો જો આપણે એક અહીંયા ચાર્ટ દ્વારા ભણીએ કે ભગવદ્ ગીતા શિક્ષણનો રાજા છે. કેમ? તો સાયન્સનું નોલેજ છે, એસ્ટ્રોલોજીકલ, આયુર્વેદિક, સોશિયલ, એ બધા જ કરતા ઉપર છે ગીતાનું જ્ઞાન છે. એટલા માટે એ બધા જ જ્ઞાનનો રાજા છે. જો આપણે શાળામાં ગંભીર ન હોઈએ, બરાબર, આપણે સિરિયસલી સ્ટડી નહીં કરીએ, તો શું થાય? ફેલ થાય, અને વળી પાછા એને એ જે સ્ટાન્ડર્ડમાં હતા એમાં
આવી જાય. માનો કે તમે 11th સ્ટાન્ડર્ડમાં છો, તમે વ્યવસ્થિત નહીં ભણો તો તમે 11માં રહેશો, 12થમાં નહીં જાઓ. બરાબર. તો એવી જ રીતના આપણે આ જે ભગવાને કીધું છે કે તમે મારી ભક્તિ કરો, તો એ આપણે ગંભીર રીતે નહીં કરીએ તો શું થશે? આપણે તો કઈ એવા જીવનમાં સ્ટાન્ડર્ડ છે નહીં કે ચલો 21 સ્ટાન્ડર્ડ 22 સ્ટાન્ડર્ડ એવું તો કઈ નથી. તો શું થશે? જન્મ મૃત્યુના ચક્રમાં આપણે હંમેશા ફસાયા કરશું. જન્મ થશે, વળી મૃત્યુ, વળી જન્મ, વળી મૃત્યુ, અને આપણો જીવનનો ગોલ છે એ પ્રાપ્ત કરી શકશું નહીં. તો હવે આ શ્લોકમાં આપણને ભગવાન શ્રદ્ધાનું મહત્વ બતાવે છે. શ્રદ્ધા ન હોય તો એ ભગવાને શું કીધું છે? અવગુણ કીધો છે. અશ્રદ્ધયા, અશ્રદ્ધા વાળા, શ્રદ્ધા વગરના માણસો છે ને, તો એક આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા નથી તો એ અવગુણ છે આપણામાં. માટે આપણે શ્રદ્ધા ભગવાનમાં ડેવલપ કરવી જોઈએ. અમુક લોકોને આપણે કહીને તો કે હવે માળા કરાતી હશે, એવી માળા હાથમાં લઈને જવાનું અમને તો શરમ આવે. એમાં તમારા બધા યુથ છે ને, યંગ બધા જનરેશન અત્યારની, એ લોકોને તો બહુ. હું તિલક કરું ને, હું એકચ્યુઅલી કોલેજમાં પ્રોફેસર છું, તમારા જેવા જે યુથ છે ને એ બધાને હું ભણાવું છું. તો હું તિલક કરીને જાઉં ને તો હું કેટલી વાર એમને કહું મારા સ્ટુડન્ટને, તમે પણ તિલક કરીને. ના મેડમ, હવે અમને એવી શરમ આવે, બધા મજાક ઉડાવે, અમે એવું કરીને નહીં આવીએ. તો એમાં લોકોને શરમ આવે છે કે ગીતાના, ભગવત ગીતાના આમ છાનામાના રજીસ્ટ્રેશન કરાવે. હું કહું ને કે આમાં રજીસ્ટ્રેશન કરાવો, આવો, તો છાનામાના રજીસ્ટ્રેશન કરાવીને ન પડી જવી જોઈએ એવી રીતના. તો શરમ આવે, એવું તો થોડું કરાતા હશે. બરાબર. તો એવું હોવું ન જોઈએ. શ્રદ્ધા ક્યાંથી આવશે? આપણે ક્યાંથી શીખશું? આપણા માતા પિતા દ્વારા. આપણા માતા પિતા છે એ ભગવાનની ભક્તિ કરતા હોય, નાનું બાળક હોય પહેલેથી જોયું હોય કે માતા પિતા છે એ ભક્તિ કરે છે, માતા પિતા દીવા અગરબત્તી કરે છે, માળા કરે છે, તો નાનું બાળક ઓટોમેટિક કરવા મળશે. બરાબર ને? તમને લોકોને આ વૈશાલી માતાજી લખતા હતા કે જરાસંઘ, પેલો શિશુપાલ, બરાબર, તો એમને એ જ્ઞાન ક્યાંથી મળ્યું? હરે કૃષ્ણ વૈશાલી માતાજી તમને કોને શીખવાડ્યું? હરે કૃષ્ણ છે વૈશાલી માતાજી કે જતા રહ્યા છે? હરે કૃષ્ણ બોલો. તમને હું ક્યાં જવાની હતી? ભાગવત ગીતા મૂકીને છેલ્લો તો એ સહારો છે જે બધું આપીને આવ્યું. દ્વારકા ગઈ હતી ને તો કે બધું આપીને આવ્યું. હવે મારે હરી બોલ, હરી બોલ, હરી બોલ. ખૂબ સરસ. તો એ માતાજીને એ જ્ઞાન ક્યાંથી મળ્યું? એમના માતા પિતા તરફથી. બરાબર. તો એવી રીતના આપણે પછી એવું કહીશું કે આ જનરેશન તો આવી છે, અમે તો સારા હતા, અમે તો ભગવદ ગીતાના ક્લાસ કરતા હતા. પણ આપણને જે જ્ઞાન મળ્યું છે એ આપણે નેક્સ્ટ જનરેશનમાં કેરી ફોરવર્ડ કરવાનું છે. બરાબર ને? ફ્યુચરમાં તમારા બધાના પણ બાળકો હોય તો એ લોકો પણ ક્યાંથી શીખશે? તમારી પાસેથી જ શીખશે. બરાબર. તો એવી રીતના આપણે શ્રદ્ધા છે એ વિકસાવવી જોઈએ. તિલક કરવામાં ક્યારેય શરમાવવું જોઈએ નહીં. ઓલવેઝ આપણે તિલક કરવું જોઈએ. જો તિલકનું ઘણું બધું મહિમા છે. તો જેમ જેમ આપણે ધીમે ધીમે તમે આગળ વધતા જશો ને એમ તમને આ એક આ કંઠી પહેરવાનો મહિમા છે, તિલક કરવાનો મહિમા છે, નામ જપ કરવાનો મહિમા છે, મંગળા આરતી કરવાનો મહિમા છે. બરાબર. તો એ બધું જ છે, એવું નથી. અને જો એ બધા જ સાથે સાયન્સ પણ જોડાયેલું છે. આપણને એમ થાય કે દિવાળી કેમ આપણે મનાવીએ? તમને ખબર છે સાયન્સ એમાં શું જોડાયેલું છે? કેમ કે આ સમય એવો હોય કે ત્યારે મચ્છર, માખી એ બધા વધારે હોય. બરાબર. તો આપણે ત્યારે ફટાકડા ફોડીએ તો એનો જે ધુમાડો થાય ને એના લીધે એ બધા દૂર થઈ જાય, જતા રહે. તો પહેલાના સમયમાં તો આવી ગુડ નાઇટ ને એવું બધું નહોતું. બરાબર. તો ભગવાન આવ્યા રામચંદ્રજી, બરાબર છે, એ તો આપણા શાસ્ત્રોમાં બધે આપણે એને વેલકમ કરવા માટે ફટાકડા ફોડીએ છીએ. પણ આપણે સાયન્સની રીતે જોઈએ ને તો આ પણ એની એક આસ્પેક્ટ છે. તમને લોકોને ખબર છે આપણે ઉત્તરાયણ શું કામ મનાવીએ છીએ, ઉજવીએ છીએ? ધાબા ઉપર ચડી જાય, આખો દિવસ તડકામાં તપી અને પતંગ ઉડાવીએ. કેમ કે એ સમયે આપણા શરીરમાં કફનો પ્રકોપ થયેલો હોય. કફ આપણે હોય ને વાત, પિત્ત, કફ 3 દોષ હોય. તો એ સમયે ઠંડી હોય જાન્યુઆરીમાં, તો કફનો પ્રકોપ હોય, આપણને શરદી થાય, વાયરલ ઇન્ફેક્શન થાય, બરાબર, છીકો આવતી હોય, ઉધરસ થઈ હોય, એ સમય એવો હોય. તો આપણે આખો દિવસ તડકામાં તપીએ અને એ તડકાના કારણે આપણા શરીરનો જે કફ છે ને એ બધો ઓગળી જાય. તો એ છે એ આપણને સાયન્ટિફિક રીતે પણ હેલ્પફુલ થશે. એટલે કાંઈ પણ આપણા જે શાસ્ત્રમાં કીધેલું છે ને એ ઇલોજિકલ નથી, બધું લોજિકલ છે. બધું જ છે એ આપણા
શાસ્ત્રો સાથે, આપણા સાયન્સ સાથે જોડાયેલું છે, બરાબર. તો એવી રીતના શ્રદ્ધા નહીં હોય તો એ લોકો છે એ ભગવાનને પ્રાપ્ત કરી શકશે નહીં અને જન્મ મરણના ચક્રમાં પાછા ફસાયા રાખશે. તો એટલા માટે શ્રદ્ધા છે એ ખૂબ જ જરૂરી છે. આપણે કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ, તો આપણે છે એ કરી શકીએ. અને એવું નહીં કરીએ તો આ ડેથ અને બર્થના સાયકલમાં આપણે ફસાયા રાખશું. વારંવાર આપણું જન્મ થશે અને મૃત્યુ થશે, તો એવું ચાલ્યા કરશે. હવે આગળ વધીએ. શું કે છે? મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્યાની સર્વભૂતાની નાહમ નાચા ન ચાહમ તે સવસ્થિત. તો અહીંયા ભગવાને પેલા શું કીધું હતું કે હું પરમાત્મા તરીકે તમારા બધા જ ના હૃદયમાં રહેલું છું, બરાબર. હવે ભગવાન અહીંયા શું કે છે કે આ સમગ્ર જગત મારા વડે, મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે પણ હું તેમનામાં નથી, બરાબર. તો આ શ્લોક છે આ થોડોક સમજવામાં અઘરો પડે. આપણને એવું લાગે કે ભગવાન સર્વ જીવો ભગવાનમાં છે પણ ભગવાન આપણામાં નથી. તો આપણા હૃદયમાં તો ભગવાન પરમાત્મા સ્વરૂપે બેઠેલા જ છે, બરાબર. તો અહીં ભગવાન કેમ એમ કે છે કે હું તેમનામાં નથી? તો ભગવાન અહીંયા એમ વાત કરે છે કે આખું આ બ્રહ્માંડ છે ને એ આખું ભગવાન દ્વારા સર્જન કરેલું છે. તો સર્વ જીવો છે આપણે બધા જ એ કેમાં છીએ? ભગવાનમાં છીએ. કેમ કે સૌથી પહેલા શું થયું હતું? સૌથી પહેલા ભગવાનની નાભીમાંથી એક કમળની નાળ ઉત્પન્ન થઈ, પછી એમાં કમળનું પુષ્પ અને એમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા અને એ બ્રહ્માજીએ આપણા બધાનું સર્જન કર્યું. તો આપણે બધા અલ્ટિમેટલી શેમાં છીએ? એ કમળના પુષ્પની જે કમળની નાળ છે ને એમાં. જે 14 ભુવન છે, લોક આપણે કહીએ ને 14 લોક, તો એ 14 લોક છે એ ક્યાં આવેલા છે? ભગવાનની નાભીની જે નાળ નીકળી એ નાળમાં. એટલા માટે આપણે બધા ભગવાનમાં છીએ પણ ભગવાન આપણામાં નથી. તો અહીંયા જો ભગવાન આપણે એમ કે કહી દીધું તમે કે તમે બધા મારામાં છો ભગવાન, એને આપણે માનીએ કઈ રીતના? આપણે તો સાયન્સના સ્ટુડન્ટ છીએ, અમે તો એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છીએ, અમને તો પ્રૂફ આપો તો જ અમે માનીએ, અમે એમને ન માનીએ, બરાબર. તો ભગવાન પ્રૂફ આપે છે. જો યશોદા મૈયા, આ કઈ ઘટના છે ખબર છે તમને લોકોને? ચલો કોક મને કયો. બોલવું પડશે હો, ખાલી તમે લખશો તો નહીં ચાલે. હેન્ડ રેસ કરો. ચલો અર્ચના માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ હરે નથી આવતો કૃષ્ણ માતાજી. માતાજી. હેલો. હા બોલો બોલો બોલો, આવે છે અવાજ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કુંજ પ્રભુ, પ્રભુ છે કે માતાજી ખબર નહીં. કુંજ બોલો. હરે કૃષ્ણ કુંજજી. આવે છે હવે અવાજ માતાજી? હા હા આવે છે અવાજ, બોલો. હરે કૃષ્ણ. અહીંયા માતાજી જયારે યશોદામાં એમના મુખમાં વિશ્વરૂપ દર્શન કરે છે ત્યારનો છે માતાજી. હરિ બોલ. ખૂબ સરસ, ધન્યવાદ માતાજી. તો જ્યારે કૃષ્ણ ભગવાન માટી ખાય છે, કુંજ પ્રભુ કે માતાજી? હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ. કુંજ શર્મનજી. ઓકે ચલો, કઈક નેટવર્ક ઇશ્યુ. હરે કૃષ્ણ બોલો બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી. માતાજી જ્યારે માતાજી કૃષ્ણ ભગવાને રમતા રમતા જે ધરતીનો પ્રસાદ સમજીને માટી ખાધી હતી ને ત્યારનો ચિત્ર છે. હરી બોલ. ખૂબ સરસ. તો જ્યારે ભગવાન કૃષ્ણ છે એમને માટી ખાધી હતી અને યશોદા મૈયા પૂછે છે કે તમે માટી ખાધી હતી? તો કે ના મેં તો નથી ખાધી. તો બતાવો ચલો. અને ત્યારે ભગવાન એમને બ્રહ્માંડનું દર્શન કરાવે છે. આખું બ્રહ્માંડ, જો આમાં એક પિક્ચર રહ્યું ને એમાં એક નાનકડું ગોળ બ્રહ્માંડ છે ને, એમાં એ બ્રહ્માંડમાં ફરીથી પાછા યશોદાજી ને કૃષ્ણજી છે. જો હું તમને બતાવું, જો અહીંયા મારું કર્સર, આ તમને દેખાય છે? મારું કર્સર દેખાય છે? હરે કૃષ્ણ. માતાજી દેખાય છે. ઓકે, તો એ કર્સર ક્યાં છે? એ ત્યાં છે એ બ્રહ્માંડ, ભગવાનના મુખમાં યશોદા મૈયાને બ્રહ્માંડનું દર્શન થાય છે. અને એ બ્રહ્માંડમાં પણ એમ ભગવાનના મુખમાં બ્રહ્માંડ જોવે છે અને એ બ્રહ્માંડમાં અંદર યશોદા મૈયા અને કૃષ્ણ
સેમ અહીંયા જે ઊભા છે ને એ જ રીતના ઉભેલા એમને દેખાય છે. બરાબર, તો એ રીતના ભગવાન છે કે છે જો આખું બ્રહ્માંડ મારામાં છે પણ હું તેમનામાં નથી. આગળ વધીએ. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નાનેન કોંતેય જગત દ્વિપરિવર્તતે. તો લોકો કહે કે ભગવાન આવ્યા, આપણા જેવા જ ભગવાન છે. બરાબર, કે ખાય છે, પીવે છે, ઊંઘી જાય છે, તો ફેર શું છે? તો ભગવાન શું કે છે? પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય મયાધ્યક્ષેણ પ્રકૃતિ. પ્રકૃતિ છે મારી, એ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. સર્વચર અને અચર જીવોને ઉત્પન્ન કરે છે અને તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનાશ પામે છે. તો અધ્યક્ષ આમાં લખ્યું છે ને મયાધ્યક્ષેણ પ્રકૃતિ. તો અધ્યક્ષ કોણ હોય? કોઈક સંસ્થા હોય, બરાબર, તો એમાં એક અધ્યક્ષ હોય ને, એ છે એ બધું દેખરેખ રાખતા હોય. એની દેખરેખ નીચે એ સંસ્થા પ્રોપર રીતે ચાલતી હોય. તો ભગવાન અહીંયા કે છે કે મારી અધ્યક્ષતા નીચે આ પ્રકૃતિ છે ને એ કાર્ય કરે છે. ભગવાન છે એ પ્રકૃતિને કહે છે કે તમારે આવું કરવાનું છે. ભગવાન એમાં ઇન્વોલ્વ નથી થતા. બરાબર, જે ચર અને અચર જીવો છે એને ઉત્પન્ન કરે છે, પ્રકૃતિ ઉત્પન્ન કરે છે, પણ કઈ રીતે ઉત્પન્ન કરે છે? ભગવાનની આજ્ઞા પ્રમાણે, ભગવાનના આદેશ પ્રમાણે. અને એ ભગવાનના આદેશ પ્રમાણે વારંવાર આ સર્જન થાય છે જગતનું અને વિનાશ થાય છે. તો અહીંયા 4 યુગ બતાવેલા છે: સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કલયુગ. જો સતયુગ પછી છે ને દ્વાપર યુગ આવે, પણ આ વખતે એનું નિષ્ક્રમણ હતું, એટલા માટે ત્રેતા યુગ વહેલા આવી ગયું. તો આ વખતે કેવું હતું? સત્યયુગ, પછી ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કલયુગ. બરાબર, અત્યારે કયો યુગ ચાલે છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કલિયુગ. કલયુગ, હરી બોલ. અત્યારે કલયુગ ચાલે છે. તો અહીંયા ભગવાન બતાવે છે કે હું અલગ અલગ બ્રહ્માંડનું સર્જન કરું છું, અલગ અલગ ગેલેક્સીઓ. આપણે હોય ને, આપણે એક ગેલેક્સી છે, આપણી ગેલેક્સીનું નામ શું છે? આકાશગંગા. આકાશગંગા, હરી બોલ. તમે લોકો તો યુથ છો, સ્ટુડન્ટ છો, તમને તો આવા ક્વેશ્ચન આવડવા જોઈએ ને. તો એ તો એક આકાશગંગા, બરાબર. એવી તો કેટલી બધી આકાશગંગા છે, કેટલી બધી ગેલેક્સીઓ છે, અને એ બધી જ ગેલેક્સીનું સર્જન કોણ કરે છે? ભગવાન કે હું કરું છું. આપણને એમ થાય ને ક્યાં એનું પ્રૂફ? તો ભગવાને પ્રૂફ આપ્યું ને, આખું બધું બ્રહ્માંડ યશોદા મૈયાના મોઢામાં બતાવ્યું એમને. મિલ્કી વે, બરાબર છે, મિલ્કી વે. તો 9.11 માં ભગવાન શું કહે છે? અવજાનંતી મૂઢા માનુષિં તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મામ ભૂત મહેશ્વરમ. તો ક્યારેક આપણા માતા પિતા હોય એ આપણને ખીજાય તો શું કે? તું તો બુદ્ધિ વિનાનો છે, તું તો બુદ્ધિ વિનાની છે, તને તો કઈ ખબર જ નથી પડતી. ક્યારેક ગુસ્સામાં એવું કે ને, ખીજાય આપણને. તો ભગવાન અહીંયા એમ કે છે કે તમે જ બુદ્ધિ વગરના છો, કે અવજાનંતી માં મૂઢા, તમે મૂર્ખ છો, મૂઢ છો. કેમ? તો કે તમે મને ઓળખતા નથી. ભગવાનનો દેહ કેવો છે? દિવ્ય દેહ છે. આપણો દેહ કેવો છે? પંચમહાભૂતનો બનેલો છે. ભગવાનનો દેહ એવો નથી. તો ભગવાન શું કે છે? હું જયારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે, મજાક ઉડાવે છે, હાંસી કરે છે, અને તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. આપણને એમ જ થાય, આપણે એમ જ વિચારીએ ને કે ભગવાન આપણા જેમ મનુષ્ય સ્વરૂપે આવ્યા હતા, એમનો જેલમાં જન્મ થયો હતો, માતા પિતાથી છૂટા થઈ ગયા, નાનકડા અલગ થઈ ગયા, એટલા બધા દુઃખ થયા, વૃંદાવન છોડવું પડ્યું, આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું. ભગવાનને ભોગવવું પડે છે. બરાબર, આપણે કેટલી વાર એવું બોલતા હોય ને. તો ભગવાન શું કે છે? અવજાનંતી માં મૂઢા, મૂર્ખ લોકો છે એ, કે જે મને જાણતા નથી, મારી દિવ્યતાને નથી જાણતા. ભગવાન અહીંયા શું કરવા આવે છે? તો એમની લીલાઓ કરવા માટે. એ લીલા ન કરે તો આપણે એની ચર્ચાઓ કઈ રીતના કરીએ? બરાબર, ભગવાનને કઈક એમ હોય ને, આપણે ક્યારેક દુઃખી થાય, આપણે ક્યારેક બોર થતા હોય તો આપણે શું કરીએ? ફ્રેન્ડ સાથે રમવા, ફરવા જઈએ, મૂવી જોવા જાય, કઈ ગેમ રમી, એવું બધું કરીએ ને. તો ભગવાન શું કરે છે?
ભગવાન આવી રીતે આવે છે અને ભગવાન એમના મિત્રો વર્તુળ સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે આવે છે અને અલગ અલગ લીલાઓ કરે છે. તો ભગવાનને આનંદ આવે અને આપણે એની ચર્ચા કરી તો આપણને પણ આનંદ આવે. પણ જે મૂર્ખ લોકો છે એ ભગવાનને જાણતા નથી ને ખોટું ખોટું એવી વાતો કરે છે કે ભગવાનને પણ ભોગવવું પડ્યું હતું. તો આગળ છે શું કે છે, મોઘાશા મોઘ કર્માળો મોઘ જ્ઞાના વિચેતશઃ રાક્ષસીમ આશુરીમ ચૈવમ પ્રકૃતિમ માહિનીમ શ્રિતા. તો અહીંયા સૌથી પહેલા શું કે છે, મોઘાશા. તો આશા છે ને એ બધી મોહગ્રસ્ત થયેલી છે. આપણને શું થાય કે આપણે જ છે એ આપણા કોઈ પણ કર્મ છે એના કારણ આપણે છીએ. હું આમ કરી દઈશ ને તો મને આમ ફળ મળશે, મારે આમ કરીશ ને તો આમ થઈ જશે. પણ એ બધી જ આશાઓ છે એ ખોટી છે. કેમ કે આપણે આગળ વાત કરીને ભગવાને ઓલરેડી બધું જ પહેલેથી પ્લાન કરી દીધું છે કે કઈ રીતના શું થવાનું છે. તો એનો મતલબ એવો કે આપણે મહેનત ન કરવી જોઈએ, આપણે આશા ન રાખવી જોઈએ. જો આપણે આશા રાખી મહેનત કરીએ ને તો ભગવાન આપણને હેલ્પ કરે એ પૂરી કરવામાં. જો આપણે એવું કઈ કરશું જ નહીં તો ભગવાન કે ચલો બેઠા રહો શાંતિથી, બરાબર. તો ભગવાન તો દૂર બેઠા બેઠા જોયા રાખે, એવી રીતના. પછી મોઘ કર્માળા, મોહગ્રસ્ત કર્મ. જે પણ કર્મ આપણે કરી છે એ બધા જ છે એ મોહગ્રસ્ત છે. કેમ કે આપણને ખબર નથી આપણે ભગવાન માટે કર્મ કરવાના છે અને આપણે શું કરીએ છીએ, આપણા માટે કર્મ કરીએ છીએ. પછી મોઘ જ્ઞાન. જ્ઞાન આપણું છે એ પણ કેવું છે, મોહગ્રસ્ત. આપણને એમ કે ડાર્વિને ઉત્ક્રાંતિવાદ આપ્યો, આપણે બધા શું સમજીએ છીએ કે આપણા પૂર્વજો તો વાંદરા હતા, બરાબર. તો રિયલમાં એવું હતું નહીં. આપણા પૂર્વજો તો ઋષિઓ હતા, સપ્તર્ષિ માંથી આપણે આવી છીએ, આપણે બ્રહ્માજી માંથી આવીએ છીએ. તો આપણે ડાર્વિનને કહી તમારા પૂર્વજો વાંદરા હશે, અમારા પૂર્વજો તો વાંદરા નથી. તો આપણે પહેલેથી અત્યાર સુધી એવું જ ભણ્યા છીએ, એટલા માટે આપણું જ્ઞાન કેવું છે, મોઘ જ્ઞાન. પછી મોઘ વિચેતશઃ. તો વિચેતશઃ એટલે રાક્ષસીમ આસુરીમ ચૈવ. આપણી વૃત્તિ કેવી છે, રાક્ષસ અને આસુરી વૃત્તિ છે. અને પ્રકૃતિ મોહિની સીતા. આપણે છે એ આપણને લાગે જ નથી, આપણને લાગતું જ નથી એવું કે આપણે ભગવાનને જાણવાની જરૂર છે. તમે આ ક્લાસમાં નતા આવતા ત્યારે તમને આટલી કઈ ખબર હતી? તમને એવું થતું હતું કે ચલો આપણે આમ કરીએ કે આપણે ભગવદ ગીતા ખોલીએ વાંચીએ? આ તો ક્યારેક એવું થાય કે સ્ક્રોલ કરતા કરતા આપણને લિંક મળી ગઈ ને આપણે એમાં જોઈન થઈ ગયા, અથવા તો કોઈ કે કીધું કે ચલો આ સરસ ક્લાસ હોય છે, જોડાવ, આમ તેમ એમ કરીને. બાકી આપણે મનથી આપણા ઘરમાં ભગવદ ગીતા તો એવન ગુજરાતી હોય ને એના બધાના ઘરમાં ભગવદ ગીતા તો હોય જ, પણ આનાથી પેલા ક્યારે વાંચી આપણે નહીં. કેમ? આપણને એવું લાગતું જ નથી કે આપણે વાંચવી જોઈએ, બરાબર. એટલા માટે પ્રકૃતિ મોહિની શ્રીતા. પછી મહાત્મા નસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાં શ્રીતા ભજન્ત્યંત્ય મનસા જ્ઞાત્વા. હરે કૃષ્ણ, સોરી. તો મહાત્મા નસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાં શ્રીતા ભજન્ત્યન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. તો અહીંયા શું કહે છે ભગવાન, હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાપુરુષો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. પેલા મૂર્ખ લોકોની વાત કરી કે મૂર્ખ લોકો છે એ મને જાણતા નથી. તો હવે ભગવાન એમ કે છે કે એ સિવાય બીજા લોકો હોય છે ને એ મને જાણે છે અને એ શું કરે છે, સંપૂર્ણપણે મારી ભક્તિમાં મગ્ન રહે છે. કારણ કે તેઓ મને જ આદિ અને અવિનાશી અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. જો કુંતી દેવી છે, કુંતી મહારાણી વારંવાર ભગવાનને નમસ્કાર કરે છે ને કેમ કે એમને ખબર હતી, બરાબર. નમો પંકજ નાભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રે. ભગવાનને પ્રણામ કરે છે. તો ભગવાન કેવા છે કે વારંવાર ભગવાનના ભક્ત છે અર્જુનજી, પાર્થ, એને યાદ કરે છે, વારંવાર યાદ કરે છે. કેમ યાદ કરે છે? કેમ કે ભગવાનને, ભગવાનના ભક્તોને યાદ કરવું ગમે છે. એક તો એટલું ભીષણ યુદ્ધ ચાલે છે કુરુક્ષેત્રનું, અને એમાં ભગવાન એમના ભક્તને યાદ કરે છે. એ બધું જ અડધું મૂકી અને ભગવાન એમને આ જ્ઞાન આપે છે, બરાબર. તો ભગવાન કેવા છે? ખૂબ જ કૃપાળુ છે, ખૂબ જ દયાળુ છે. તો અહીંયા આપણને સરસ મજાની એક સ્ટોરી છે. તમને લોકોને ખબર છે આ કઈ સ્ટોરી છે? હેન્ડ રેઝ કરો, ચલો. કોઈને ખબર હોય તો મને કયો. તમે લોકો બોલતા નથી હો બહુ.
ટાઈપ કરો પણ બોલવું જોઈએ. કેમ નથી બોલતા? કોણ કહેશે મને સ્ટોરી? ચલો ચલો, કોણ બોલશે? ફાલ્ગુની માતાજી બોલશો? હરે કૃષ્ણ. ઓકે, માતાજીએ તો કિટ્ટા કરી દીધા છે મારી સાથે, નહીં બોલે. અક્ષત પ્રભુ તમે બોલશો? હરે કૃષ્ણ. ખબર છે? યસ ઓર નો તો કયો. હરે કૃષ્ણ. કોઈ હિન્ટ આપો ને. માધવેન્દ્રપુરી લખ્યું જ છે, જોવો. તમને ખબર હોય તો ઠીક છે, બાકી એટલી ફેમસ નથી, કદાચ ન પણ સાંભળી હોય તો કઉ છું હું તે. તો માધવેન્દ્રપુરી નામના એક સંત હોય છે, એ વૃંદાવનમાં બેઠા હોય છે. એમની કેવી વૃત્તિ હોય છે કે એ છે એ ભિક્ષા માટે નથી જતા. કોઈક લોકો આવી અને એમને આપી જાય કાંઈક ત્યાં, તો એ સ્વીકાર કરે અને જમે. જો કોઈ લોકો ન આવે તો એ પોતાનું કીર્તન ભજન છે એ કર્યા રાખે. ટૂંકમાં એટલો સમય પણ એ વેસ્ટ નથી કરતા. તો એક સમય એવું થયું કે 2 દિવસ ઉપર થઈ ગયું, 3 દિવસ થઈ ગયા, પણ એમને ક્યાંય એ ભિક્ષા લેવા માટે ગયા નહીં, અને એમને ભૂખ્યા ભૂખ્યા ભજન કરતા કરતા ઊંઘી જાય. વળી સવારે ઉઠી અને ભજન કરે. તો કૃષ્ણ ભગવાન છે, એક નાનકડું બાળક એમની પાસે આવે છે અને એમને કે છે, એક નાનકડું દ્રોણી હોય ને, જો આમાં ફોટામાં બતાવે છે ને, ભગવાનના હાથમાં એક નાનકડું ઘડા ટાઈપનું, મટકી ટાઈપનું હોય છે. તો એ એમને કે છે કે બાબા, ઓ બાબા, કે મૈયાએ તમારા માટે મોકલેલું છે, તમે દૂધ પીવો. એમાં દૂધ ભરેલું હોય છે. એટલે માધવેન્દ્રપુરી, તમને કેમ ખબર પડી હું અહીંયા બેઠો છું? તો કે મૈયાએ કીધું એટલે હું અહીંયા આવી ગયો. પછી દૂધ લે છે અને માધવેન્દ્રપુરી એ દૂધ પીવે છે. અને એ દૂધ કેવું હોય? ભગવાન આપે છે. તો એમને તરત યોગ નિંદ્રા આવી જાય છે, એટલે એ સૂઈ જાય છે અને પેલું બાળક છે ત્યાંથી જતું રહે છે. હવે એમને મનમાં ઊંઘમાં સપનું આવે છે અને સપનામાં ભગવાન કે છે કે એ બાળક કોઈ બીજું નહીં, હું જ હતો. તો એ તો પછી ઉઠી અને ગોતે છે ભગવાને, પણ ભગવાન તો પછી ત્યાંથી જતા રહ્યા હોય છે. ભગવાન એમને મળતા નથી. તો એ જે માટલીનું જે હોય ને ઠીકરા, એ પણ સાચવીને રાખે છે અને રોજ થોડુંક થોડુંક ઘસીને ખાય છે ભગવાનના પ્રસાદ સ્વરૂપે. અને એક સમયે પછી ભગવાન ફરીથી એમને સ્વપ્નમાં આવે છે અને કહે છે કે ગોવર્ધનજી છે, ગિરિરાજ ગોવર્ધન છે, એમના અંદર મારી નાનકડો વિગ્રહ, આપણે હવે મૂર્તિ નહીં કહીએ, વિગ્રહ કહેશું, તમને બધાને ખબર પડી ગઈ ને. તો એ વિગ્રહ એમાં દટાયેલા છે. મને ત્યાં બહુ ગરમી થાય છે, તું મને કાઢ. પછી માધવેન્દ્રપુરી ત્યાં જાય છે અને બધાને ભેગા કરી અને ત્યાં ખોદી અને સરસ મજાના ગોપાલજીના વિગ્રહ બહાર કાઢે છે. અને એ ગોપાલજી અત્યારે શ્રીનાથજી, આપણે રાજસ્થાનમાં નાથ દ્વારા છે ને, એવા શ્રીનાથજીના જે વિગ્રહ છે એ એવી રીતના ત્યાં નીકળે છે. અને પછી સેમ એવી રીતે જયારે માધવેન્દ્રપુરી સુતા હોય ત્યારે એમને સપનું આવે છે કે મને સ્થાપત તો કરી દીધા, પણ મને ગરમી લાગે છે, હવે મારા માટે મલયચંદન લઈ આવો. અને પછી માધવેન્દ્રપુરી છે એ મલયચંદન લેવા માટે જગન્નાથપુરી જાય છે. તો સાર એ છે કે અનન્ય મનથી ભજે ને તો ભગવાન એને જ્ઞાન આપે છે. ભગવાન એના હૃદયમાં પ્રગટ થાય છે. ઇવન ભગવાન ફિઝિકલી પણ એમની જે નીડ છે એ પૂરી કરવા માટે આવે છે. તો આવા માધવેન્દ્રપુરી શું કરતા હતા? તો સતતમ કીર્તયંતો મામ યત્નતશ્ચ દ્રઢપતા નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્ત ઉપાસતે. તો આવા માધવેન્દ્રપુરી જેવા મહાત્માઓ હોય એ શું કરે? મારા મહિમાનું નિત્ય કીર્તન કરે. તો કીર્તન એટલે ખાલી કીર્તન એવું નહીં, કીર્તન એટલે નામ, ગુણ, રૂપ, લીલા બધું જ. આપણે અત્યારે આ ક્લાસમાં ડિસ્કસ કરીએ છીએ તો એ પણ વન ટાઈપ ઓફ કીર્તન છે. પછી દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરવા, યત્ન ત્રશ્ચ દ્રઢવતા, દ્રઢ સંકલ્પ પૂર્વક. પછી નમસ્યંતસ્ય મામ ભક્ત્યા, નમસ્કાર કરવા અને નિત્યયુક્ત ઉપાસતા, નિરંતર. તો આવું આપણે કરવું જોઈએ, બરાબર? તો આપણે છે એ ભગવાનના ભક્ત થઈ શકીએ, તો ભગવાન આપણી સાથે પણ આદાન પ્રદાન કરી શકે. જો આ બધા ઇસ્કોનના ડિવોટી છે કેવી રીતના સરસ મજાના ચેન્ટ કરે છે, કીર્તન કરે છે, ગાય છે, નાચે છે, બરાબર? તો ખૂબ જ એમને આનંદ થાય છે. એવી રીતના જે મહાત્મા લોકો છે એ સતત આવું બધું કરતા હોય છે. પછી તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણે મર્તલોકમ વિશંતિ એવત્રયો ધર્મ મનુ પ્રપન્ના ગતા ગત કામ કામા લભંતે. તો હવે મહાત્મા લોકો શું કરે છે એ આપણે જોયું.
પણ જે લોકો એવું નથી કરતા, સતતમ કીર્તયંતો માં યત્ન ત્રસ્ય દ્રઢવતા નમસ્યંત્ય મામ ભક્ત્યા નિત્ય યુક્ત ઉપાસતે, તો એવું કરવું જોઈએ, પણ એવું નથી કરતા. તો એ લોકોનું શું થાય છે? તો એ રીતે જયારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્ર સુખ ભોગવી લે અને તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થાય ત્યારે ક્ષીણે પુણ્યે મર્તલોકમ વિશંતિ, તો તેમને પાછું આ જે જગત છે, આ બ્રહ્માંડ છે, એમાં આવવું પડે છે. બરાબર? તો આ રીતના એમને કર્મના ફળ ભોગવવા પડે છે. તો આપણે ફરીથી આવું મર્ત્ય લોક ક્ષીણે આપણે શું કહેવાય, જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવું ન હોય તો શું કરવું જોઈએ? સતતમ કીર્તયંતોમાં. બરાબર? નહીતર કેવું થાય, આપણે પુણ્ય કર્મ કરી પુણ્ય કર્મ કરી તો એ આપણા એકાઉન્ટમાં, આ બેંક બેલેન્સ જે હોય, આપણા એકાઉન્ટમાં બેલેન્સ હોય ત્યાં સુધી આપણને ક્રેડિટ કાર્ડ વાપરવા મળે, આપણે બેલેન્સ નીલ થઈ જાય એટલે આપણું ક્રેડિટ કાર્ડ સીલ થઈ જાય. બરાબર? તો એવી રીતના આપણા પુણ્ય કર્મ પૂરા થશે એટલે આપણે સ્વર્ગમાં હશું ને, તો પણ આપણે પાછા અહીંયા ધરતી ઉપર આવવું પડશે, અને ત્યારે કેવો જન્મ મળશે? કીડી મકોડા વંદા કરચલા, શું ખબર શું બનશું. તો આપણે અત્યારથી તૈયારી કરવી પડે કે આપણે એવું ન બનીએ. આ જાયન્ટ વ્હીલ કેમ બતાવેલું છે કે જાયન્ટ વ્હીલમાં કેવું હોય, એક પેલી પાલખી હોય ઉપર જાય, વળી પાછી નીચે આવે, વળી પાછી ઉપર જાય, નીચે આવે, ઉપર જાય જન્મ, વળી મૃત્યુ, વળી ઉપર કઈક સારી યોનિમાં જન્મ થાય, વળી આપણે કીડી મકોડા બનીએ, વળી પાછા દેવતાઓ પણ બની જઈએ, વળી પાછા ગરોળી ખિસકોલી એવું કઈક બનીએ. બરાબર? તો આ છે એ સતત ચાલુ રહે. આગળ શું છે? અનન્યાશ્રિત યંતોમાં યે જના પર્યુપાસતે તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમમ વ્યહામ્યહમ. અને જે લોકો ભગવાનની ભક્તિ કરે છે, સદા ચિંતન કરતા રહે છે, તો ભગવાન એમ કે છે કે એમની જરૂરિયાતોને હું પૂરી કરું છું, તેમની પાસે જે છે ને એમનું હું રક્ષણ કરું છું. યોગક્ષેમમ વહામ્યહમ. આ છે એ શું છે? LIC નો શ્લોક છે. ભગવાન આપણને ગેરંટી આપે છે. માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે? ભગવાનનું સદા ચિંતન કરતું રહેવાનું છે. તો આપણી જે કઈ જરૂરિયાત છે ને, આપણે માગવું નહીં પડે ભગવાન પાસે, ભગવાન પૂરું કરી દેશે, આપણને આ મળી જ જશે. કેટલા લોકો એવા હોય ને, ભગવાન પાસે કઈક માગવા માટે જ મંદિરે જતા હોય. નહીં, એવું નહીં. ભગવાન પાસે માગશું નહીં ને તો પણ ભગવાન આપણને આપી દેશે, અને આપણી પાસે જે છે ને હંમેશા સિક્યોર થઈને રહેશે. ભગવાન એનું રક્ષણ કરશે. તો આ સ્કીમ અપનાવવા જેવી ખરી હો, કઈ ફાયદો છે, નુકસાન કઈ નહીં થાય. તો ભગવાન આપણે માગ્યા વગર મળી જાય, આપણે કઈ માગ્યા વગર તો માં પણ ન આપે. તો અહીં તો ભગવાન કે છે તમારે માગવું જ નહીં પડે. બાજુમાં કેવો સરસ ફોટો છે, મહા અવતાર નરસિંહા પ્રહલાદ મહારાજને ગળે મળે છે નાના બાળકની જેમ. તો કેવું આપણે મૂવી જોયું ને, મહા અવતાર નરસિંહમાં, ઉપરથી પ્રહલાદ મહારાજ નો ઘા કરી દેતો ભગવાન એમના માટે ફૂલ નાનકડું કોમળ કે પડે નહીં નીચે, એટલા માટે ઓલા સમુદ્રમાં ફેંકી દે તો સમુદ્રમાં પણ ભગવાન આવી જાય એમની રક્ષા કરવા. માગવું જ નથી પડતું. પ્રહલાદ મહારાજ ક્યારેય એવું નથી કહેતા ભગવાન તમે આવો. બરાબર? તો એવી રીતના હંમેશા ભગવાન છે એમના ભક્તોની રક્ષા કરે છે. પછી જો કૃષ્ણ ભગવાન છે, સુદામાજી માગે છે કે મને આ જોઈ છે? નહીં, એમ જ કૃષ્ણજી છે એમની ઈચ્છાઓ પૂરી કરે છે. પછી યે પયન્ય દેવતા ભક્ત્યા યજંતે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌંતેય અજંત્ય વિધિપૂર્વકમ. તો ભગવાન હવે આપણને એમ કે છે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક આપણને સમજાવે છે. શું કરવાનું છે આપણે? તો આપણે ધન જોતું હોય તો આપણે લક્ષ્મીજીની ઉપાસના કરીએ, જ્ઞાન જોતું હોય તો સરસ્વતીજીની ઉપાસના કરીએ, પછી બળ જોતું હોય તો હનુમાનજીની ઉપાસના કરીએ. તો ભગવાન શું કે છે કે અન્ય દેવી દેવતાઓની જે કોઈ પૂજા કરે છે ને, એ લોકો શું છે? શ્રદ્ધાપૂર્વક, અશ્રદ્ધાપૂર્વક, અવિધિપૂર્વકમ. એ બધી વિધિ છે એ અવિધિપૂર્વકમ છે. તો આપણે એવી કરવી જોઈએ નહીં. આપણે હંમેશા અનન્યા ચિંતયંતોમાં માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની અને ભગવાનના જે દશાવતાર છે એમની પૂજા કરવી જોઈએ. જો આપણે એવું નહીં કરીએ તો શું થાય? યાંતિ દેવવ્રતા દેવા પિતૃ યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેન્યા યાંતિ મધ્યાજીનો અપીમાં. તો તમે દેવતાઓની પૂજા કરશો તો દેવલોકમાં જશો, પિતૃની પૂજા કરશો તો પિતૃલોકમાં જશો, ભૂતોની પૂજા કરશો તો ભૂત્યાગ્રહમાં જશો. પણ આપણે ક્યાંય નથી જવું. બરાબર? કેમ કે આપણે જોયું ને, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. ગમે ત્યાં આપણે જશું પણ આપણા પુણ્ય કર્મ છે ક્ષીણ થઈ જશે, એટલે આપણે પાછું અહીંયા પૃથ્વી ઉપર આવવું પડશે, ને ગમે એવો
કીડા મકોડાનો જન્મ લેવો પડશે. તો ભગવાન કે તમારે મારા ધામમાં આવવું હોય તો શું કરવાનું? યાંતિ મધ્યા જીનો અપીમાં. તો તમારે મારી ભક્તિ કરવી પડશે, તો જ હું તમને, એમ હોય ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, અહીંયા જવું હોય તો આ ડ્રેસ કોડ હોય, ઓલો હાથમાં બેલ્ટ બાંધી દે હોય તો જ આપણને જવા દે, બરાબર. તો એવી રીતના ભગવાનમાં ધામમાં જવું હોય તો ભગવાન એ શરત મૂકે છે, તો શું કરવું પડશે? મારી ભક્તિ કરવી પડશે. જો અહીંયા સરસ મજાનું બતાવે છે, ભગવાનના ભક્તો છે, ભગવાનને પૂજા કરે છે, બરાબર. જો આ ઉપરના ફોટામાં ભગવાન સામે પ્રણામ કરે છે અને બાજુમાં કોક શાસક છે એની સામે પ્રણામ કરે છે, બરાબર. તો આપણે નક્કી કરવાનું આપણે કોને પ્રણામ કરવા છે. આપણે ભગવાનને પ્રણામ કરશું તો ભગવાનના ધામમાં જશું, બરાબર. તો એ રીતના અહીંયા ભગવાન આપણને સરસ સમજાવે છે. આગળ ભગવાન આપણને કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તે ઉપહતમ અસ્સામી પ્રયતાત્મનઃ. તો ભગવાન આપણને શું કહે છે? કોઈ પણ મનુષ્ય પ્રેમ અને ભક્તિ પૂર્વક મને પત્રમ, પત્રમ એટલે પર્ણ, પછી પુષ્પમ, પુષ્પમ એટલે ફૂલ, પછી ફલમ તો ફળ, અને તોયમ તો જલ અર્પણ કરે તો હું સ્વીકાર કરું છું. જો અહીંયા ભક્ત્ય અને ભક્ત્યુ બે વખત ભક્ત આવે ને, શું કામ? કે ભગવાનને ભાવ જોઈ છે, ભક્તિ જોઈ છે. આપણે કેટલા બધા 56 ભોગ બનાવીને ભગવાનને અર્પણ કરી, પણ આપણે પાસે પ્રેમ નથી ભગવાન માટે, આપણે પાસે સમય નથી ભગવાનને અર્પણ કરવાનો, એમને મૂકી દે, ભગવાન ખાવું હોય તો ખાઈ લો. તો સહસ્ત્ર સતલક્ષ્મીઓ છે એ ભગવાનની સેવા કરે છે. આપણને ખબર છે ને, લક્ષ્મીજી છે ભગવાનના પગ ચંપી કરી રહ્યા છે. તો લક્ષ્મીજી જેમની સેવા કરે છે એમને આપણા પત્રમ પુષ્પમ ફલમ તો એમ જોતા હોય નહીં, પણ ભગવાન ભાવના ભૂખ્યા છે. ભક્તિપૂર્વક અર્પણ કરશો તો એ સ્વીકારવા માટે તૈયાર છે. તો જો અહીંયા સરસ એક નાનકડી સ્ટોરી છે કે એક રમકડા વાળી આવે છે, એક ફ્રૂટ વાળી આવે છે અને ભગવાનને ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય છે. તો ભગવાન તો નાનું બાળક, એમને તો ખબર નથી કે અહીંયા પૈસા દઈ તો જ આપે. તો ભગવાન તો જાય છે અને પેલી ફ્રૂટ વાળી ભગવાન, એમ નાનું બાળક છે ને એમ વિચારીને ફ્રીમાં આપી દે છે, ચલો આટલા ફ્રૂટ, કે કેટલા હજી જોઈ છે, હજી જોઈ છે. ભગવાનના હાથમાં સમાઈને એટલા બધા ફ્રૂટ આપી દે છે વિધાઉટ એની મની, બરાબર, પૈસા લીધા વગર. તો ભગવાન છે એકદમ કૃપાળુ, કે એના જે ડબ્બો જે હતું ને, જે એમનું શું કહેવાય સુંડલી, એમાં જેટલા બાકીના ફ્રૂટ હતા ને એ બધા એ જોવે ને તો બધા જ જે શું કહેવાય ડાયમંડ એવા બધા થઈ ગયા, રત્નો બધા થઈ ગયા, બરાબર. તો ભગવાન છે એ રીતના આપણી સાથે આદાન પ્રદાન કરે છે. એને એમ કીધું હતું, નહીં પૈસા વગર તો હું નહીં આપું, પૈસા લઈને આવ જાવ અંદરથી. યશોદા મૈયાને કે પૈસા આપે, તો ભગવાન છે એનું જે બની ગયા રત્નો એ ન બને, બરાબર ને. તો ભગવાન છે એવી રીતના આદાન પ્રદાન કરે છે. જો અહીંયા ભક્ત છે પ્રેમપૂર્વક 32 પ્રકારના ભોજન ભગવાનને અર્પણ કરે છે, પણ પ્રેમપૂર્વક અર્પણ કરે છે. એટલા માટે ભગવાન કહે છે કે અસ્નામી, હું ખાઉં છું, બરાબર. તો ભગવાનને અહીંયા શું કે છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અહીંયા ફોટા આપેલા છે જે આપણે ચર્ચા કરી. અને ડિવોટી હુ ઓફર વિથ લવ, પ્રેમપૂર્વક ઓફર કરે છે. જો સુદામા છે, સબરીજી છે, ગજેન્દ્ર છે, એમની પાસે કોઈ મોટો ધન નહોતી, સંપત્તિ, કે ભગવાનને ઓફર કરી શકે, પણ માત્ર ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક અર્પણ કરે છે. તો ભગવાન છે એ ખાય છે. પછી શું કે છે? બોટિસ પ્રસાદમ. પ્રસાદમ શું છે? તો ભગવાનને અર્પણ કરેલું, ભગવાનને અર્પણ કરીને તો ભોગ કહેવાય, પણ ભગવાન એમાં દ્રષ્ટિપાત કરે, ભગવાન એ ખાય, તો પછી એ જ વસ્તુ છે એ પ્રસાદ થઈ જાય. ઓકે, તો પ્રસાદમ થી શું થાય? બાય ઈટ પ્રસાદમ, પ્રસાદમ ખાવાથી શું થાય? ટુ પ્યુરિફાય અવર માઇન્ડ, ટુ એડવાઇઝ ઇન ભક્તિ, ટુ ડેવલપ ફાઇનલ ટિશ્યુઝ ઇન બ્રેઇન. તો આપણા મગજમાં એક આધ્યાત્મિક પેશી એક હોય ને, એક આપણો આઈક્યુ હોય ને, એવી રીતના એક ઈક્યુ હોય, બરાબર. તો એ ઈક્યુ છે ને એ વધારવું હોય ને આપણે, તો શું કરવું જોઈએ? તો આપણે હંમેશા પ્રસાદ જ ખાવો જોઈએ. જો પ્રસાદ ખાય ને એટલે બ્રેઇનમાં એ પ્રકારની એક આધ્યાત્મિક પેશી ડેવલપ થાય, અને એના લીધે આપણે જે સ્ટ્રેસ કહીએ, ટેન્શન કહીએ, એ બધું દૂર થાય. અને જો ભગવાનના ભક્ત હોય ને એ બીજા બધા કરતા વધારે ઇન્ટેલિજન્ટ હોય. કેમ ઇન્ટેલિજન્ટ વધારે હોય? તો કે એમાં આધ્યાત્મિક પેશી છે ને એનો વિકાસ વધારે થાય છે, બરાબર. જો પ્રભુપાદજી સરસ મજાનું ભક્તો માટે પ્રસાદ બનાવી રહ્યા છે, અને બાજુમાં સરસ મજાનો પ્રસાદ અર્પણ કરેલો છે તુલસી પત્ર વાળો, એ બધાને
ભગવાને ખાઈ લીધું, હવે બધા ભક્તોને વિતરણ કરવા માટે જઈ રહ્યો છે. તો ખૂબ જ અગત્યનું છે, આપણે પ્રસાદ જ ખાવો જોઈએ. તો હવે શું છે, યત કરોશી યજ્ઞાસી યત જુહોસી તદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદ અર્પણમ. તો શું કીધું છે અહીંયા? 4 વસ્તુ કીધી છે. એક તો યત કરોશી, તમે જે પણ કરો છો. પછી યજ્ઞાસી, કઈ પણ ખાવ છો. યત જુહોસી, કઈ પણ અર્પણ કરો છો. અને દદાસી યત, દાન કરો છો. તો આ બધી તપસ્યા તમે જે પણ કરો છો એ બધું જ ભગવાન કે મને અર્પણ કરો, મારા માટે તમે કરો. તમે તમારા માટે કરશો ને તો કર્મ બંધનમાં ફસાઈ જશો. એટલા માટે આપણે જે પણ, જો તમે લોકો સ્ટુડન્ટ છો બધા, બરાબર, યુથ છો, તો તમે લોકો તમારી સ્ટડી વાંચતા હોય ને તમારી book, તો પણ તમારે વાંચી લો ને પછી એમ કહેવાય શ્રી કૃષ્ણ અર્પણમ અસ્તુ. પછી જોવો એનું ફળ તમને કેવું મળશે. વોઇસ સ્કીપ થાય છે, વોઇસ વોઇસ સ્કીપ. સ્કીપ થાય છે માતાજી. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી કૃષ્ણ પ્રોપર જ હરે છે, હરે. શાયદ નેટવર્ક ઇસ્યુ હશે તમારે. નેટવર્ક ઇસ્યુ હશે, પણ તમારો અવાજ ફરીથી proper હું કહું, નથી. હરે કૃષ્ણ. હવે અવાજ આવે છે? ક્લીન આવે છે? હરે કૃષ્ણ. હા માતાજી. ઓકે. તો એ બધું જ આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. એટલે તમે લોકો બુક વાંચો ને તમારી સ્ટડીની, તો પણ તમારે કેવું જોઈએ? શ્રી કૃષ્ણ અર્પણમ અસ્તુ. ભલે ને તમે ફિઝિક્સ વાંચતા હોય, કેમિસ્ટ્રી વાંચતા હોય, જે કંઈ વાંચતા હોય, તો ભગવાનને બધું જ આપણે અર્પણ કરવું જોઈએ. ભગવાન શું કહે છે? સમોહમ સર્વભૂતેષુ નો મે દોષ્યસી ન પ્રિય યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. હું ન તો કોઈનો દ્વેષ કરું છું, ન તો કોઈનો પક્ષપાત કરું છું. ભગવાન કે હું બિલકુલ પાર્શિયાલિટી નથી કરતો. પછી આગળ શું કે છે? હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું. આપણે એમ થાય ભગવાને તો કીધું સર્વ પ્રત્યે સંભાવ છું, તો આપણે ભક્તિ કરવાની શું જરૂર હોય? કાંઈ નથી કરવું આપણે. તો શું કે છે? પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે. પછી ભગવાન આગળ એક પાછી શરત મૂકી દે છે કે મારો મિત્ર કોણ છે? તો જે મારી ભક્તિ ભાવે સેવા કરે છે તે, અને તે જ મારામાં અવસ્થિત હોય છે, અને હું પણ તેનો મિત્ર છું. માટે આપણે બધાએ ભગવાનના મિત્ર બનવાની ટ્રાય કરવી જોઈએ. આગળ છેલ્લા શ્લોકમાં ભગવાન શું કે છે? અત્યંત ધૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ. સાધુર એવ સા માનતવઃ. તો કોઈક માણસ છે, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિર થયેલો છે. કોઈક માણસ છે કદાચ ભક્તિભાવની સેવામાંથી શું કહેવાય, એનું ડાયવર્ઝન થઈ ગયું, બરાબર, અથવા તો પેલા એવા કર્મ કરતો હતો પણ હવે નથી કરતો, તો આપણે તો એને સાધુ જ માનવો જોઈએ. આપણે એવું નહીં માનવાનું કે આ તો એવો છે, પણ એનો મતલબ એવો નહીં કે એ પોતે એમ વિચારે ના ના હું તો સાધુ જ છું. નહીં, એને તો પ્રાયશ્ચિત કરવાનો જ છે, બરાબર, પણ આપણે એને ક્યારેય નિંદા ટીકા કરવી જોઈએ નહીં. પછી તે તરત જ ધર્માત્મા બની જાય છે. જેવો એ છે એ માર્ગમાંથી ડાયવર્ઝન આવી ગયું, પણ એ પાછો ભક્તિના નિયમો છે એનું પાલન કરવા માંડે છે, તો એ તરત ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. તો હે કુંતી પુત્ર, નિર્ભય થઈ અને ઘોષણા કરી દે. શું ઘોષણા કરી દે? નમે ભક્ત્યા પ્રણશ્યતિ. મારા ભક્તોનો કદી વિનાશ નથી થતો. આપણે જોયું ને કે આપણે આટલું ભગવદ્ ગીતા શીખ્યા, આપણે માળા કરીએ છીએ, અને આપણું મૃત્યુ થઈ જાય તો નેક્સ્ટ બર્થમાં આપણે ત્યાંથી આપણે ભક્તિ કેરી ફોરવર્ડ થાય. આપણે કેટલી વાર એવું હોય કે આપણે 50% ભક્તિ કરી, આપણી 100% ભક્તિ પૂરી ન થઈ, આપણો સમય આવી ગયો જવાનો, મૃત્યુ થઈ ગયું, તો નેક્સ્ટ બર્થમાં આપણી ભક્તિ 50% થી જ ચાલુ થશે. એવું નહીં કે ભગવાનના ભક્તોનો મૃત્યુ જ નથી થતું, થાય જ છે. ભગવાનના ભક્તો કઈ અમર નથી, પણ ભગવાન એમ કે છે કે નમે ભક્ત્યા પ્રણશ્યતિ, એટલે મારા ભક્ત છે એનો કદી નાશ નથી થતો, એની ભક્તિ ત્યાંથી ફરીથી ચાલુ થાય છે. પછી આગળ શું કે છે? આ આખો શ્લોક છે એનો ટેક અવે આપણે કોઈક શ્લોકને કહીએ ને તો એ આ શ્લોક છે. શું છે? મન્મનાભવ મદ્ભક્તો મધ્યા જીવામ નમસ્કુરુ મામે વેશ્યસી કોંતે યુક્તમ મામે વેશ્યસી યુક્તમ વે આત્મા નમત પરાયણમ. તો સૌથી પહેલા ભગવાન શું કે છે? મન્મનાભવ મદ્ભક્તો, તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારું ચિંતન કર. પછી મદભક્તો, મારો ભક્ત બન. પછી મધ્યાજીમામ નમસ્કુરુ, મને પ્રણામ કર અને મારી પૂજા કર. તો આ રીતે મારી સંપૂર્ણ રીતે તન્મય થઈ અને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. તો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો આપણે શું કરવાનું? મન મનાભવ,
આપણે થાય ભગવાન તમારું ચિંતન મન તો તમારામાં નહીં પોરવાઈ શકે. તો કે મારો ભક્ત થા ભગવાન એ પણ બહુ અઘરું છે, મારે ભણવાનું છે, મારી યુનિવર્સિટીની એક્ઝામ છે, હું કઈ રીતના માળા કરી શકું, સોરી ભગવાન આવું મારાથી નહીં થાય. તો કે મધ્યાજીમામ નમસ્કુરુ, તું મને પ્રણામ કર. ભગવાન તમે શું વાત કરો છો, મારે કોલેજનો ટાઈમ હોય, મારે ફટાફટ મારી બસ આવી જાય, દોડમ દોડ તો હું પહોંચું છું, એમાં ક્યાં તમને પ્રણામ કરું. ભગવાન એટલીસ્ટ પૂજા તો કર મારી જ્યારે ફ્રી હોય ત્યારે. નહીં ભગવાન એ મારાથી નહીં થાય. તો ભગવાન શું કે, તો પછી તમે તમારું કરી લેજો. હટ ગધેડા, ભગવાન એમ કે એટલું નથી થતું તારાથી, એટલીસ્ટ નમસ્કાર તો કરવા જોઈએ ને. તો ભગવાન આપણા માટે બધા જ રસ્તાઓ ખુલ્લા મૂકે છે કે તમે આટલું તો કરો મારા માટે, તો શું કરીશ, તો તું મને નક્કી પ્રાપ્ત કરીશ. તો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો આપણે એટલી એફર્ટ કરવી જ પડશે. ખૂબ જ સરસ. ચલો તો આપણે અહીંયા આપણો અધ્યાય છે કમ્પ્લીટ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. તમે અહીંયા જોડાયા અને આટલો સમય તમે બધાએ મને સાંભળી. હરે કૃષ્ણ.